કેન્ડલસ્ટિકના પ્રકાર. Hanging Man, Shooting Star, Gravestone Doji, Bearish Engulfing, Bearish Inside Bar, Bearish Kicker, Tweezer Top, Bearish Marubozu, Evening Star, Hanging Man. હેંગિંગ મેન કેન્ડલનો આકાર લટકતા માણસ જેવો હોય છે તથા તે ચાર્ટમાં ઉપરની બાજુ બનતી જોવા મળે છે. હેંગિંગ મેન હેમર જેવી જ હોય છે. તે લાલ કલરમાં જોવા મળે છે, ક્યારેક ગ્રીન પણ હોઈ શકે. હેંગિંગ મેન માં આગળની કેન્ડલ માટે વેઇટ કરવો જ્યારે હેંગિંગ મેન પછીની કેન્ડલ રેડ કલરની હોય તથા પ્રાઇઝ નીચેની તરફ જતા હોય તથા હેંગિંગ મેનના વોલ્યુમ કરતાં ફાઇન્ડ આઉટ કરેલ કેન્ડલનું વોલ્યુમ વધારે હોવું જોઈએ. ત્યારબાદ કન્ફર્મેશન સાથે એન્ટ્રી લઈ શકાય. સ્ટોપ લોસ માટે હેંગિંગ મેનના ઉપરના પોઈન્ટથી 5 પોઈન્ટનો રાખવો. Shooting Star, શૂટિંગ સ્ટાર એ એક બિયરિશ કેન્ડલ છે જે ઇન્વર્ટેડ હેમર જેવી હોય છે તથા તે ચાર્ટમાં ઉપરની બાજુ જોવા મળે છે. શૂટિંગ સ્ટારમાં એન્ટ્રી લેવા માટે ત્યાર પછીની કેન્ડલનો વેટ કરવો જ્યારે કેન્ડલ પ્લસ વોલ્યુમ સાથે ડાઉન સાઇડ તરફ કન્ફર્મેશન મળે ત્યારે એન્ટ્રી. Gravestone Doji, Gravestone Doji એ એક બિયારીસા કેન્ડલ છે. તે ચાર્ટમાં ઉપરની બાજુ જોવા મળે છે. ગ્રેવસ્ટોન ડોજી માંગ બોડી સાવ નાની તથા તેની વીક મોટી જોવા મળે છે. ગ્રેવુમ સ્ટોન દોજી એ ટ્રેન્ડ રિવર્સલ પેટર્ન ગણી શકાય. ગ્રેવી સ્ટોન દોજીનો આકાર કબર ઉપરના પથ્થર જેવો હોય છે. Bearish Engulfing, બિયરીસ એંગલફિંગનો મતલબ બાયરને ગળી જવું એવો થાય છે. બિયરીસ એંગલફિંગ બે કેન્ડલ દ્વારા બને છે જેમાં પહેલી કેન્ડલ લીલી તથા ત્યાર પછીની કેન્ડલ લાલ હોય તથા લીલી કેન્ડલ કરતાં લાલ કેન્ડલ મોટી હોવી જોઈએ જે દર્શાવે છે કે બાયર કરતાં સેલર સ્ટ્રોંગ છે. બિયરીસ એંગલફિંગમાં એન્ટ્રી લેવા માટે સૌપ્રથમ લીલી કેન્ડલ કરતાં લાલ કેન્ડલ મોટી હોવી જોઈએ તથા લીલી કેન્ડલના વોલ્યુમ કરતાં લાલ કેન્ડલનું વોલ્યુમ વધુ હોવું જોઈએ. ત્યારબાદ જ્યારે લાલ કેન્ડલ ક્લોઝિંગ આપે ત્યારબાદ તેના ક્લોઝિંગ પોઈન્ટ પાસેથી બનતી નવી કેન્ડલ પર એન્ટ્રી ઉપર મુજબના કન્ફર્મેશન સાથે એન્ટ્રી લેવી. સ્ટોપ લોસ માટે બિયરીસ એંગલફિંગના હાઈ પોઈન્ટથી નીચે 5 અંક ઉપરનો રાખવો. Bearish Inside Bar, બેરીસ ઇનસાઇડ બાર કેન્ડલ માંગ રેડ કેન્ડલની બોડી ગ્રીન કેન્ડલની બોડી તથા વીક સાથે સંપૂર્ણ ગળી જાય તેવી કેન્ડલને બિયરસ ઇનસાઇડ બાર કેન્ડલ કહે છે. બિયરસ ઇનસાઇડ બાર કેન્ડલ ચાર્ટમાં ઉપરની બાજુ જોવા મળે છે. Bearish Kicker, બિયરસ કિકર પેટર્ન માંગ બે કેન્ડલ વચ્ચે ગેપ જોવા મળે છે મતલબ કે જ્યારે અગાઉની કેન્ડલનો ક્લોઝિંગ અને નવી ઓપન થતી કેન્ડલ વચ્ચે પ્રાઇઝના જે ગેપ જોવા મળે છે તેને બેરીસ કિકર કેન્ડલ કહે છે. બિયરીસ કિકર પેટર્ન બે કેન્ડલથી બનતી પેટર્ન છે જેમાં એક કેન્ડલના સમાપન પછીની બીજી કેન્ડલ તેના આગળની કેન્ડલના વીકથી પણ નીચે ઓપન થાય ત્યારે તે બિયરીસ કિકર ગણી શકાય. જે દર્શાવે છે કે ભાવ હજી ઘટવાની શક્યતા છે. જ્યારે માર્કેટમાં જે ટાઈમ ફ્રેમમાં કેન્ડલ જોતા હોઈએ ત્યારે તે ટાઈમ ફ્રેમનો સમય પૂરો થઈ ત્યાર પછીની ટાઈમ ફ્રેમ ચાલુ થાય તે બંને વચ્ચેના સમયગાળામાં કોઈ મોટો ઓર્ડર પ્લેસ થાય ત્યારે બિયરીસ કિકર બને છે. જેમ કે આપણે 5 મિનિટની ટાઈમ ફ્રેમ હોય તો તેમાં 4 કલાક 59 મિનિટ 59 સેકન્ડનો સમય પૂરો થાય અને ત્યાર પછીની મિનિટ અથવા સેકન્ડ વચ્ચે કોઈ નવો ઓર્ડર પ્લેસ થયો હોય ત્યારે બિયરીસ કિકર બને છે. બિયરીસ કિકર પેટર્ન ચાર્ટમાં ઉપરની તરફ બનતી હોય ત્યારે ડાઉન સાઇડ માટે એન્ટ્રી લઈ શકાય. Tweezer Top, ટ્વિસ્ટર ટોપ કેન્ડલ માંગ બંને કેન્ડલના હાયસ એમાં હોય ત્યારે તેવી કેન્ડલને ટ્વિસ્ટર ટોપ કેન્ડલ કહે છે. ટ્વિઝર ટોપ પેટર્ન બે કેન્ડલથી બનતી પેટર્ન છે જેમાં બંને કેન્ડલના તળિયા સમાન હોય છે જેમાં લીલી કેન્ડલે જ્યાં ક્લોઝિંગ આપ્યું હોય ત્યાંથી બીજી રેડ કેન્ડલનું ઓપનિંગ થતું હોય. ટ્વિઝર ટોપ ટ્રેન્ડ રિવર્સલ તરીકે કામ કરે છે કે જેમાં બાયર્સ અગ્રેસિવ હોઈ શકે કેન્ડલ તથા વોલ્યુમના કન્ફર્મેશન સાથે ડાઉનસાઇડની એન્ટ્રી લઈ શકાય. સ્ટોપ લોસ માટે લીલી કેન્ડલના ક્લોઝિંગ પોઈન્ટથી 5 અંક ઉપર રાખી શકાય. Bearish Marubozu, બેરરશ મરુબોસુ કેન્ડલ સંપૂર્ણ રેડ કલરની હોય છે તેમાં એક પણ વીક જોવા મળતી નથી. TV કેન્ડલ અને Bearish Marubozu કેન્ડલ કાય છે. બેરિયમ મરુબોસુ કેન્ડલ સ્ટ્રોંગ બિયરસ કેન્ડલ ગણી શકાય. Evening Star, ઇવનિંગ સ્ટાર પેટર્ન ખરતા તારા જેવી જોવા મળે છે. ઇવનિંગ સ્ટાર 3 કેન્ડલથી બનતી પેટર્ન છે જેમાં સૌપ્રથમ ગ્રીન કેન્ડલ હોય ત્યારબાદ હેંગમમેન અથવા તો દોજી કેન્ડલ જેવી કોઈ કેન્ડલ હોય ત્યારબાદ રેડ કેન્ડલ તથા આ 3 કેન્ડલ ચાર્ટમાં ઉપરની બાજુ રેસિસ્ટન્સ પાસે બનતી હોય ત્યારે તેને ઇવનિંગ સ્ટાર કહી શકાય. ઇવનિંગ સ્ટારમાં એન્ટ્રી લેવા માટે જ્યારે હેગિંગ મેન, દોજી અથવા શૂટિંગ સ્ટાર પછીની રેડ કેન્ડલ હેંગમ મેન અથવા શૂટિંગ સ્ટાર કેન્ડલના પછીની રેડ કેન્ડલ ક્લોઝિંગ આપે ત્યાર પછીની કેન્ડલના ઓપનિંગ પોઈન્ટ પાસે એન્ટ્રી લેવી. તથા હેંગમમેન, ડોજી અથવા શૂટિંગ સ્ટારના વોલ્યુમ કરતાં ત્યાર પછીની કેન્ડલનું વોલ્યુમ ખાસ વધારે હોવું જોઈએ. આટલું કન્ફર્મેશન કર્યા બાદ એન્ટ્રી લેવી. સ્ટોપ લોસ માટે ઇવનિંગ સ્ટારના ઉપરના પોઈન્ટથી 5 અંક ઉપર રાખવો.